નમસ્કાર મિત્રો, રવિધામ ભંડારા મહોત્સવનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ સમાજના લોકોમાં ભારે ઉત્સુકતા છે. સાથે સાથે મોટા પ્રમાણમાં સાધુ સંતો પણ અહીંયા આવી રહ્યા છે. અહીંયા જે સેવા આપી રહ્યા છે યુવાનો સાથે આપણે વાત કરીશું કે એ લોકો કેવા પ્રકારની સેવા આપી રહ્યા છે. કેવા પ્રકારની સેવા આપી રહ્યા છે? સેવા 32 પુરોહિત સમાજનું મહાસંમેલન છે. એમાં તમામ પ્રકારની સેવાઓ યુવાઓ પોતાના મનથી અને હૃદયના ઉમળકાથી આપી રહ્યા છે. આ કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? આયોજન મહાસંમેલનનું અનોખું આયોજન છે અને અભૂતપૂર્વ છે, જે ઇતિહાસમાં નોંધાશે અને આ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરશે તેવા સંતના આશીર્વાદ છે. ભંડારા મહોત્સવના આયોજનને લઈને આપ શું કહેશો? 2001માં પૂજ્ય ગુરુદેવ શ્રી શિવાનંદજી મહારાજનો ભંડારો પ્રથમ વખત મેં ભંડારો જોયો હતો. ત્યારે મારી ઉંમર લગભગ 17 વર્ષની હતી. એના પછી આજે 25 વર્ષ પછી આ દિવ્ય અને ભવ્ય ભંડારો મેં જોયો છે અને બહુ સરસ અને સુંદર માહોલ છે અને બહુ સરસ બધા આનંદ માણી રહ્યા છે, ભક્તિ ભાવથી આનંદ માણી રહ્યા છે. આયોજન કેવું લાગે? આયોજન બહુ સારું છે. નાની નાની વસ્તુનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પબ્લિક પણ બહુ માનવ મેળો ઉભર્યો છે અને અઢળક બધા માટે મતલબ નાની નાની વસ્તુ બાળકો હોય, વડીલો હોય, બધા માટે અલગ અલગ ડોમ, બેસવાની સુવિધા અને બધી રીતે ગરમીની પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સારામાં સારો પ્રોગ્રામ છે. બધા ભક્તિનો આનંદ પણ લે છે. સાંજે પણ બહુ ભક્તિભાવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારી સંખ્યામાં લોકો અહીંયા શ્રદ્ધાળુ આવી રહ્યા છે અને સામે કેવી તૈયારીઓ કરવામાં આવે છે? એની સામે જે 32 સમાજના યુવાઓ 24 કલાક એમની તત્પર સેવામાં રહે છે. મતલબ રાતે નાનામાં નાની પણ કોઈ સુવિધા એમને કોઈ મતલબ કે કોઈ તકલીફ ન પડે એ માટે હંમેશા તત્પર રહ્યા છે. જમણવારમાં પણ બહુ સારો સપોર્ટ રહ્યો છે અને સમાજના યુવાઓ હંમેશા આ રીતના કામમાં આગળ રહ્યા છે. કેવું આયોજન છે? ખૂબ જ સુંદર, અદ્ભુત, અનોખું, અલૌકિક વાતાવરણ દિવસે દિવસે થાય છે. 3 દિવસનો કાર્યક્રમ છે. 2 દિવસ 32 પુરોહિત સમાજનું મહાસંમેલન છે અને કાલે વિશાળ ભંડારાનું આયોજન છે. જેમ જેમ લોકોમાં એક જાતનું રોમાંચ ઉદ્ભવ થાય છે, એક જાતનું ભક્તિનું વાતાવરણ ફેલાય છે અને આજુબાજુ ધાંગધ્રા તાલુકા સહિત આજુબાજુના તાલુકામાં બી એકદમ ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે અને અહીં આવ્યા પછી એક જાતની શાંતિ અનુભવે છે. ભક્તિના રંગે બધી પ્રજા રંગાઈ ગઈ છે અને દિવસેથી સવારમાં 7 વાગ્યાથી લઈ અને રાતના લગભગ 12-1 વાગ્યા સુધી દરેક વસ્તી, દરેક વરણ બધા અલૌકિક વાતાવરણમાં અહીં અનુભૂતિ કરે છે. યુવાનો કેવા પ્રકારની સેવાઓ અહીંયા આપી રહ્યા છે? યુવાનો અહીંયા ઘણા બધા પ્રકારની, જેમ કે આવનારા આબુરાજ મંડળ હોય, ઝાલોર મંડળ હોય, એમ ઘણા બધા મંડળ છે. બધા સાધુ સંતો જે પધારી રહ્યા છે તેમની ખૂબ જ જોરદાર ધામધૂમથી સેવામાં લાગ્યા છે, એમના સ્વાગતમાં લાગ્યા છે અને આટલી જોરદાર ગરમી પડી રહી છે. એ ગરમીમાં જે અહીંયા સંચાલન કરવામાં આવ્યું છે કે જેમ કે નાની ફોગર સિસ્ટમ, અહીંયા મોટા મોટા પંડાળ છે, આપ જોઈ રહ્યા છો. આ મોટા પંડાળમાં પણ ફોગર સિસ્ટમ લગાવી છે કે જ્યારે બપોરના સમય હોય અથવા રાતનો સમય હોય, જમવા બેઠા હોય તો ત્યારે કોઈને ગરમી લાગે નહીં, એના માટે ફોગર સિસ્ટમ અને મોટા મોટા કુલરો સેટ કરવામાં આવ્યા છે. અને અમારા સમાજમાં મારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે આ પ્રથમ જોરદાર મહાસંમેલન છે અને આવતીકાલે એટલે કે 22 તારીખે ભવ્ય ભંડારો છે. એમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કેવા પ્રકારનું આયોજન આપને લાગ્યું? આ આયોજન એકદમ ખૂબ જ સરસ પ્રકારનું રહ્યું છે અને જે ગામ દીઠ અલગ અલગ લોકોને અલગ અલગ ગામ દીઠ અલગ અલગ મેનેજમેન્ટની જે વ્યવસ્થા આપવામાં આવી છે એ વ્યવસ્થા ખૂબ જ સારી છે અને એ લોકો ખૂબ જ મહેનત કરી અને આ વ્યવસ્થાને પૂરી પાડી રહ્યા છે અને આ અકલ્પનીય, અવિશ્વનીય અને શું કહેવાય એને એનો કોઈ કંઈ કહી શકાય નહીં, આવી ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તે બધું ખૂબ ખૂબ આભાર. યુવાનોમાં કેવો ઉત્સાહ છે? બહુ સારો ઉત્સાહ છે. આવો ભંડારો પહેલી વાર જોયો છે. મારી ઉંમર છે એનાથી સારો ભંડારો મળ્યો છે. કેવા પ્રકારનું આયોજન? આયોજન તો બહુ ભવ્ય અને અતિ સુંદર છે કે જો 45 થી 50 ડિગ્રી તાપમાનની ગરમી પડતી હોય, લોકો એસીમાંથી ક્યારેય બહાર ન નીકળતા હોય છતાં ખડે પગે રહી અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને આ એક સંમેલન નથી, આ એકતાનો સંદેશ છે સમાજ માટે. બધા યુવાનો, વડીલો, માતાઓ, બહેનો આવનાર આવો બીજી વાર વળી ભંડારો કરે કે સમાજને કંઈક સમૂહ લગ્ન છે, આવા કુરિવાજોને બંધ કરવા માટે કંઈક એકતાનો સંદેશ આપે એવી હું અપેક્ષા રાખું છું. આ હતા 32 પુરુષ સમાજના
યુવા કાર્યકર્તાઓ જે કહી રહ્યા છે કે અહીંયા સારી એવી સુવિધા આપવામાં આવી રહી છે અને યુવાઓમાં પણ આ સેવાનો લાભ લેવા માટે ભારે ઉત્સાહથી કામમાં જોડાઈ રહ્યા છે અને